તોડકાંડની તપાસ હાથ ધરવામાં આવી છે। બિલ્ડર પાસે ₹70,000 પડાવનાર કથિત પત્રકાર ઝડપાયો છે। મનીષ ઘંટીવાલાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બાંધકામ તોડાવી નાખવાની પણ ધમકી આપવામાં આવી। ધમકી આપીને ₹1 લાખની માંગણી કરવામાં આવી છે। મનીષ ઘંટીવાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે ઉધના પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, ₹70,000ની માંગ કરવામાં આવી છે, શું વિગત, શું કાર્યવાહી? જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરીને બાંધકામનું ડિમોલિશન કરાવવાની ધમકી આપી બિલ્ડર પાસેથી ₹1 લાખની માંગણી કર્યા બાદ 70,000ની ખંડની વસૂલનાર ઉધના વિસ્તારના મનીષ ઘંટીવાલા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે। વાત છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાંધકામ કરી રહ્યા હતા, ત્યારે જે બિલ્ડર હતો તેના ફોટા પાડી દેવામાં આવ્યા હતા અને એને પોતાના પેપરમાં છપાઈ દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ખંડની પેટે વસૂલી કરવામાં આવ્યા હતા। બાબતે સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી અને ઉધના પોલીસે ફરિયાદના પગલે 43 વર્ષીય મનીષ નવીન ઘંટીવાલાની સત્તાવાર રીતે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।